તો નમસ્કાર. આજે આપણે આવી ગયા છીએ તંબાકુની ખેતીની અંદર. તો સૌપ્રથમ દાદા આપણું નામ શું? રેવાભાઈ ગેમા. રેવાભાઈ ગેમાભાઈ. અચ્છા, આ કયું ગામ લાગે આપણે? ઝાલાપુર. ઝાલાપુરા. તાલુકો મૌધા. મૌધા. જિલ્લો નડિયાદ. જિલ્લો નડિયાદ. તો આપણે મૌધા તાલુકાની અંદર ઝાલાપુરા ગામની અંદર આવી ગયા છે અને એની અંદર આ કાકાને એક સરસ પરિણામ મળેલું છે તમાકુની અંદર. તો આપણે દાદાને પૂછીશું કે દાદા પહેલાં આ તમાકુની અંદર તમને શું પ્રોબ્લેમ હતો? આ પીરાશ થઈ ગયેલી ને ખખડી થતી. પીરી પડી ગયેલી અને બધી ખખડાઈ ગયેલી તમાકુ હતી, બરાબર? એની અંદર તમે આપણી જય પરિવર્તન કંપનીની દવાનો ઉપયોગ કર્યા પછી સાહેબ તમને રિઝલ્ટ કેવું લાગ્યું? સરસ. તો હા, તો આ દવા માટે જો કોઈને આવી પીરી તમાકુ પડી ગઈ હોય અને એમને જો આ દવાનો ઉપયોગ કરે તો દાદા રિઝલ્ટ આવે કે ના આવે? 100%. 100%. અચ્છા, ઓનો તમે સ્પ્રે કર્યો છે તો કેટલી વખત સ્પ્રે કરેલો? 2 વખત આ દાદાએ ઓની અંદર સ્પ્રે કર્યો છે અને પીરી પડી ગયેલી તમાકુને પણ જોરદાર બનાવી દીધેલી છે. તો એક વખત આપણે આ તમાકુને એમને બતાવશું. આવો રિઝલ્ટ બતાવો. જો કેટલા સરસ મજાના પોનો થઈ ગયા છે, જાડા પોનો થઈ ગયા છે અને એકદમ લીલીછમ અને મોટો પોનો થઈ ગયેલો છે, જોઈ શકો છો. એની નસો પણ એટલી જોરદાર બની ગયેલી છે. જો છે એક છોડવો, જો બધાય તમામ છોડવા જો એક સરખી તમાકુ થઈ ગયેલી છે. તો દાદા હવે આવી જો કોઈ તમાકુ કરતા હોય અને એમની તમાકુ બેસી ગયેલી હોય ને પીરી પડી ગયેલી હોય તો એના માટે તમે શું કહેવા માંગો છો? બતાવીએ જો આવી તમાકુ થાય આ દવા વાપરવાથી આવી તમાકુ થાય છે. ઓકે, ધન્યવાદ.